માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને આ વ્લોગ મિત્રો ઇન્ટરેસ્ટિંગ થવાનો થોડો, કારણ કે કાલનો વ્લોગ મિત્રો ખતમ કરે તો આપણે અરે ફ્રૂટ માર્કેટમાં બરોબર સુરત, અને આપણે અત્યારે ત્યાં જ છીએ બરોબર. જો ગાડી આપણી ખાલી થાય છે જો. અને કાલ મેં મિત્રો કીધું હતું કાલના વ્લોગમાં કે મિત્રો આપણું પાર્સલ આવે છે ઘેરથી બરોબર. તો જો પાર્સલમાં મેન્યુ ખોલી દીધું છે, કારણ કે મિત્રો ખાલી સીલ ચેક કરતો હતો કે સીલ બિલ બધું રેડી છે કે નહીં. તો આપણું પાર્સલ શું હોય મિત્રો બતાવી દઉં. જો આ રહ્યું આપણું પાર્સલ બરોબર. તો ફાઇનલી મિત્રો જો માઇક મંગાવી દીધું છે અને ડિલિવરી થઈ ગયું છે. તો મિત્રો માઇક આવી હતું આપણા ઘેર, પણ ઘેરથી ઘેર તો મિત્રો જ્યો જ નહીં, પણ છેલ્લા ખાસા દાડા થઈ ગયા. મુંબઈ ગયો, મુંબઈથી પાછો વયા આવ્યો સુરતથી પાછો જો કોચીનથી પાછો વયા આવ્યો. હવે ફેર મિત્રો અત્યારે ભરવાનો ઓર્ડર સંભળાય છે, એટલે મિત્રો મેં બધું પાર્સલ વગર મંગાવી દીધું. આવ્યું જેવું ઘેર આવ્યું કાલ મિત્રો 8 તારીખે આવ્યું ઘેર આવ્યું, અને 8 તારીખની હોજે જ મેં તરત મુકાઈ દીધું પાર્સલ. મમ્મીને કીધું એક કામ કર, આપણે બસ ઘનશ્યામ એમાં મુકાઈ દીધું આપણા મિત્રના થ્રુ. તો એમાં પાર્સલ મુકાઈ અને સવારમાં અત્યારે મિત્રો લેતા તો હશે પાણી આવી જાય, કારણ કે આ શું કહેવાય, આ ફ્રૂટ માર્કેટથી આગળ જઈએ એટલે સરદાર માર્કેટથી આગળ જઈએ એટલે મિત્રો પેલું રેલવે નાળું રહ્યું, એ રેલવે નાળું બંધ છે. હવે ઈકનથી તો બસ આવે ને, એટલે અમે જે ઈકન જઈને ઉભા રહે, એટલે બસવાળો આમ ભમી પાછો આમ આવ્યો. એટલે પાછો અમે બરાબર રિક્ષા લઈને આવ્યા, કારણ કે મિત્રો અમને ખબર હતી કે પાર્સલમાં શું હોય, એટલે મિત્રો અમે દોડ કરતા હતા બસ ચડે. અને બસવાળા ભાઈ મેં છેલ્લી તને ઉભા રહો હોય કે સરદાર માર્કેટના થોડા આગળ ઉભા રહો, હું તરત જાઉં રિક્ષા લઈને તરત ગયો અને પાર્સલ આપણું પિકઅપ કરી લીધું. તો ફિલહાલ જો મેન્યુ ફાડી નાખ્યું, મેન્યુમાં મમ્મીએ જ ફાડી નાખ્યું હતું ઘેર, પણ એને આ બોક્સ ખોલીને જોયું, પણ એને મિત્રો ખોલવાની ખબર પડી નહીં. તો એના મનમાં કેવું હશે કે આ ફોનવાળું જે આવે કોકું એવું હશે આમ ખેંચવાનું, પણ આમાં મિત્રો કેવું હોય ખબર, સિસ્ટમ આખી અલગ છે આમાં. એ આરે આમ ખુલે, હા જોઈ લો સન, આખી ખોલવાની સિસ્ટમ અલગ છે. પેલામાં મિત્રો હાલ જો આપણને એવું લાગે ને કે આમાં ધાર્યો હોય, એટલે આપણને એવું લાગે કોણ કે આમ ખેંચ્યું. તો મિત્રો માઇકનું ટેસ્ટિંગ કરવાનું હોય, તો ફિલહાલ મિત્રો તમને અનબોક્સિંગ બતાવું. હેડો તો તાર મિત્રો અનબોક્સિંગ ચાલુ કરીએ. તો પપ્પાનું કહેવું એમ છે આટલાના 20,000 રૂપિયા બરોબર, 20 ને 20 આટલા જે કિંમત લાગી છે. જો હા લખી દો 25,000 લખીવામાં. તો દેખાણી લખી દો 25,000 15,000 પ્રાઇસ તો ગમે એટલી લખે, લાખ રૂપિયા લેશે બરોબર. તો હેડા મિત્રો અનબોક્સિંગ કરીએ, શું આવે અંદર. સૌથી પહેલાં ઉપર જ આવી ગયું માઇક. જો સીલવાનો કમ્પ્લીટ લાગેલો હોય, આરે ઓપન કરીએ ને એટલે સમજી લેવાનું આ ખુલેલું મળે ને એટલે પતી ગયું કામ ખમાક. આ બાજુ અનબોક્સિંગ ચાલુ થઈ ગઈ છે. એમાં હું કાઢજો ચાર્જિંગનું હોય છે મને લાગે વાયર. સ્પીકર નહીં, માઇક ઉપર લગાવવાનું આવે એવું બરોબર. બીજું શું આવ્યું, સી ટુ સી કેબલ, અને આ ખબર નહીં હવે જેવું હોય બાબા જેવું. તો આ છે મિત્રો, અને એક થેલી એ પેલું છે એ ખાવાનું આવે ચોકલેટ ફ્રીમાં. એક પાઉ ચાલ્યું છે જો બોયાનો. અચામ આવું છે મેળવા માટે. ઓ મૂવી જેમ ખરાબ હતું, પણ આ રૂસું વર્જેલું હતું એવું બ્લેક કલરનો પાઉ ચાલ્યું છે. તો હેડો મિત્રો ઓનો ઓપન કરીએ. પકડજો મગજ. હાલો
અનબોક્સિંગ. ઓમ ખુલશે. બહાર જ છે, કશું ખોલવાનું નથી. તો બહાર એ પકડો. આ રહ્યું જો. જોયું? ફૂલ ચાર્જિંગ કરી નાલી હોય. પેલું નેકાળ છે. માર્યું હવે લગાવવાનો, પછી બોલવાનો. એવું લાગે તો ઉભા ટેસ્ટ કરીએ મિત્રો. ટ્રાન્સમીટર ને બધું કાઢી આ રહ્યું આપણું ટ્રાન્સમીટર, બરોબર. તો કાઢી અને લગાવીએ આપણા મોબાઈલમાં, અને સૌથી પહેલાં પપ્પાને બોલાવડાવીએ, બરાબર. તો એનાથી જ બોલાવડાવશું. તો પહેલાં ઓન કરી લઈએ ડિસ્પ્લેવાળું. જો ઓન થઈ ગયું. હાલ કોઈ બતાવતું નહીં. તો લગાવીને પછી બતાવું કે મારે બધું બતાવ્યું. શું ઓટો રેકોર્ડ, સ્ટોરેજ 32 બીટ, ટેક્સ્ટ લોક, TX લોક, ઓટો ઓફ. શું બધું મને તો કોઈ ખબર જ નહીં પડતી. ટચિંગ વાળી છે. આ શું LED ઇન્ડિકેટર, ઇનપુટ ગેઇન, EQ, ઓટો રેકોર્ડિંગ. શું બધું કંઈ ખબર પડતી નહીં મિત્રો. ટ્યુટોરિયલ મને લાગે જોવું પડે એવું હોય. અને આજે શું કેમેરામાં લગાવવાનું, Type-C to લોક અનલોક, બરોબર. તો હેડો મિત્રો, ફિલહાલ તો લગાવીએ ટ્રાન્સમીટર આપણો મોબાઈલની અંદર. અને મોબાઈલમાં લગાવ્યું કેવી રીતના એ તો બતાવી નહીં શકું, કારણ કે મોબાઈલ એક જ છે આપણા જોડે. તો ફટાફટ લગાવી અને પપ્પાને બોલાવડાવીએ તો અવાજ કેવો આવે. જય માં શિકોતર, જય રામાપીર, જય રણુજાવાળા, જય માં વાઘેશ્વરી. ખબર પડી જાય. જય શિકોતરમાં, જય માં વાઘેશ્વરી. તો મિત્રો અનબોક્સિંગ ને એ બધું તો થઈ ગયું, પણ આપણો હવે ખાલી કરવામાં કોઈ ઠેકાણું લાગતું નહીં, કારણ કે અડધી ગાડી મિત્રો ખાલી થઈ ગઈ. અને હોમે હું મિત્રો જુબન આલીને બેઠો ગાડી ભરવા માટે ને. હવે કબૂતર ચોકે બરાબર આપણે જો કોચિંગ ભરી ગયા હતા ત્યાં, તો એને કીધેલું કે મિત્રો સવારે મારી ગાડી ખાલી થઈ જાય. પણ હવે હોય જો હજુ તો આ બજાર બધું ચાલુ છે. ખાલી હવે બધું ચાણા વેચાઈને ચાણા આપણું બધું નંબરને ચાણા પટ. એટલે અડધી ગાડી મિત્રો હજુ એમની પડી છે. એટલે હજુ યાર એમ કહીએ કે થોડી વાર વેટ કરવો પડશે. બીજું તો શું કરીએ, વેટ કર્યા વગર બીજું તો કોઈ છે નહીં. કે અમારી જોડે જગ્યા નહીં એટલી બધી ચોકા મૂકીએ બધું સામાન. હું કીધું પ્રશ્ન તમારો, વાત સાચી, જગ્યા ભલે નારી, પણ કીધું મારે ગાડી તો નવરી કરવી પડે. મારે બીજી જગ્યાએ કીધું ઓર્ડર લીધેલો હોય, એટલે કે કરી દઈએ હેડો કોક કરીએ ગમે તે. હું ગમે તે નહીં, તમારે ખાલી તો કીધું કરવી જ પડે. એ તો કીધું સવાલ જ નહીં ને. તો કીધું જ છે, હવે ચેલો ટાઈમ લગાડે ખાલી કરવામાં જોઈએ. મિત્રો હજુ તો બ્રશ કરવાનું બાકી છે. સવારના કોને 5 વાગ્યાના દોડ કરીએ છીએ બસના જેડે જઈને કંટાળે. પછી આખરે મિત્રો મળી તો જ્યું બરાબર. નકર ઠેઠ બસ ચેલે જવાની હતી ખબર, ઠેઠ પાલનપુર પાટિયા મિત્રો. એનું જો ઊભું રહેવાનું સ્થળ છે પાલનપુર પાટિયા. પાલનપુર પાટિયા આપણે અહીંથી લગભગ 10-11 કિલોમીટર થાય, અને ત્યાંથી મિત્રો 13 કિલોમીટર થાય. એટલે પાલનપુર પાટિયા જઈને આવવા માટે આપણે મિત્રો લગભગ 500 રૂપિયા ખર્ચવા પડે. એટલે લોચો એ રહ્યો તો બીજું કોઈ નહીં, આપણે ઠેઠ પાલનપુર પાટિયા જવું પડે. પછી બસ જતી રહી તો એટલે બસના છેડે દોડવું પડ્યું. તો મિત્રો બપોરના અત્યારે વાગી જશે જો, અને 11 વાગી ગયા. અને આ બધું વસ્તુ જો મિત્રો, આ ટિફિન આવ્યું છે. ટિફિન મિત્રો આપણા સંબંધીના ઘેરથી ટિફિન આવ્યું બરાબર. ઠેઠ ચોથી પપ્પા ગોટાલાવાળી. તો બિચારા સ્પેશિયલ મિત્રો રિક્ષા લઈને હાલવા આવ્યા. અને આ જે આ બસકું પડ્યું મિત્રો, એ ઘેરથી આપણે બધું લુગડા લતું ને પપ્પાની થોડી દવા ને એ બધું મંગાવ્યું હતું મિત્રો. તો એરા મિત્રો સુરત આવવાના હતા, તાણા સુરત એરા લેતા આવ્યા પાટણથી બધું આપણું વસ્તુ હાચવીને લાવ્યા. અને બીજી વસ્તુ મિત્રો જો સ્પેશિયલ એરિયા હાલવા આવ્યા. આપણે એકણ જઈને હતા એકતા ગાડી મૂકીને, એટલે એરિયા વૈકણ આવ્યા અને બધું આલ્યું. અને ટિફિને લાવ્યા જો સબ્જી ફુલાવર ને બધું. અને આપણા સંબંધિત છે મિત્રો, કોક દાડો પછી વિસ્તારમાં મિત્રો જણાય, અત્યારે થોડું જણાય નહીં એક તો એટલા માટે. તો જો મિત્રો પંખો ફૂલ ચાલુ છે.
અને અવાજ હવે જોઈ લેજો કમ્પ્લીટ છે ને ફૂલ પંખો ચાલુ હોય તો એના પહેલાં તો પંખો મારો બંધ કરી અને પછી બધી વાતચીત કરવી પડતી હતી તમારે ને અત્યારે પંખો બંધ કરવાની કોઈ જરૂર નહીં. પહેલાં આપવા શું કરતો હું અવાજ આવતો એટલે મિત્રો પંખો બંધ કરીને પછી બધી વાતોચીતો કરવી પડતી. એટલા માટે હવે કોઈ ચિંતા ટેન્શન જેવું નહીં. અને મિત્રો ગાડી હજુ આપણી ખાલી 11 વાગી ગયા તો હજુ કોઈ ગાડી ખાલી કરવાનું કોઈ ઠેકાણું કર્યું નહીં. શીખર હવે 1 વાગ્યા પછી જ ગાડશે. મને વેમ તો એવી જ છે, કારણ કે જો મિત્રો જેમ જેમ માલ વેચાઈ જાય એમ બધું બહાર કાઢે જાય. અને આપણે પહેલથી મિત્રો એને જોથી આપણે ભરી તાણે કીધું હતું કે ગાડી આ રીતના ખાલી થાય, પણ એ નથી ખબર કે સવારે ખાલી થાય. મેં કીધું સવારે ખાલી કરવાનું ચાલુ કરશે 2-3 વાગે માર્કેટ ચાલુ થાય એટલે મેં કીધું પછી તો બધું પૂરું થઈ જાય 7-8 વાગતો. હવે પેલી પાર્ટીને મિત્રો મેં ફોન કરીને કહી દીધું કે અત્યારે મેળ નહીં આવે બરાબર, તો બપોરે મેળ આવે કહો તો હોજે મેળ આવે. પછી કીધું તમારી ઈચ્છા જે તમને લાગતું હોય એવું કરો કે તમે પગલું ભરો, બાકી આ આપણી પોઝિશન છે અત્યારે. તો કે કશો વાંધો નહીં, ખાલી તો કરો પછી બધું જોઈએ, તો ચિંતા કરશો નહીં, બધું કરીએ. મેં કીધું તો વાંધો નહીં. તો જો ખાવાનું ગાઢ નાખ્યું છે બહાર બરાબર, અને ખાવા આવા બેસીએ છીએ. અને પાણી મિત્રો 2 બાટલા બહારથી લાવ્યા નેના, અને 1 બાટલો મિત્રો ભરી આવ્યો, કારણ કે પાણીની અત્યારે આ બાજુ સગવડ ઓછી છે. અને આપણે જો એકણ છે એકણ પાણી પટી ગયું, બધું સગવડ ઓછી છે પાણીની, બધા કેરબા ઉપર જ બધું હેડ્યું જાય છે. તો એકણે પાણી ઓછું હતું એટલે 1 બાટલો અહીંથી ભરી આવ્યો. અહીંયા જેમ તેમ કરીને 1 બાટલો ભરી આવ્યો. મને કહ્યું વાંધો નહીં બાટલો ભરો, અમે બીજો કેરબા હજુ આવવાનો વાર લાગશે. પેલા સગડાવાળા આવે ને કેરબા લઈ લઈને એ હજુ વાર લાગશે. તો ખાવું છે મિત્રો પહેલાં તો હેડતાને ફટાફટ ખાઈ લઈએ. ખાઈ અને પછી જો આગળની પોઝિશન જોઈએ ચમચમની થાય છે આગળની પોઝિશન. તો હેડતાને મિત્રો ટાઈમે જે 2 રોટલી મળી એ ભગવાન માતાજીનું નામ લઈ અને ખાઈ લઈએ. સાસની તો સેટિંગ થયું નહીં, તો આટલામાં જઈને આવ્યો, પણ સાસ મિત્રો સેટિંગ ના થયું એટલે પછી પાછો આવ્યો બરાબર. પાણીની બોટલ લેવા જતો, પણ પાણીની બોટલ તો મળી પણ સાસનું સેટિંગ ના થયું એટલે સાસ રવા દીધી. પછી તો 3-4 દાડે લગભગ ઘરનું ખાવાનું મળે. હવે એ પાક્કું ભણું દેશી, તો ઘરનું ખાવાનું મળે એમાં શાંતિ જેવી મળે નહીં અમને ખબર હોય. બાકી લોકો ગમે કહેતા કે ઘરનું ખાવાનું આમ હોટલનું મજા આવે, હોટલનું મજા આવે અમને જ પૂછવાનું કેવું પા હોટલનું ગમે એટલું ખાય ને પણ તમે જો ઘરનું ખાવાનું એ ઘરનું ખાવાનું. મિત્રો એક લોચો પડ્યો છે, હવે ગાડી ખાલી જવાની કોઈ શક્યતા છે નહીં. તો હવે હું પૂછીને આવ્યો તો પપ્પા ગાડી ક્યાં ખાલી કરવાની? કાલ રાતે 2 વાગે ખાલી થાય. આજ રાતે નહીં, આજ રાતે 2 વાગે, કાલ ગાડી નરવી થાય. તો આજ રાતે મિત્રો ગાડી ખાલી થાય. લગભગ કાલ સવારે દાડો ઉગી જાય પણ નક્કી નહીં. એટલે હું અત્યારે પૂછીને આવ્યો. એટલે હું કીધું ભાઈ ફાઇનલ જે હોય મને કહો તો મને ખબર પડે. હાફ છે કે ઘો છે એટલે હું જઈને પૂછી આવ્યો. ગાડી જાણ ખાલી કરવાની છે ફાઇનલ કહી દો. એટલે કે જો આજ તો સેટિંગ નહીં થાય ગાડી ખાલી કરવાનું, કેમ કે માલ અમારે વેચવાનો થાય. હું તો આ ગાડીમાં વેચવાનો હતું માલ તમારે. મેં દુકાન ખોલી કીધું મેં દુકાન ખોલો, આ દુકાન કાં ખોલીને બેઠા હો. અંદર ગાડીમાં ગાડી જે મંગાવી ના હોય એમાંથી વેચ કરો, બીજું ન કરી. આ આખો દાડો મિત્રો બગાડ્યો તો કારણ ફોમે આપણે જુબન આવી હતી કારણ ફોન કરી દીધો. ગાડી આજ સોરી ગાડી ખાલી થયા નહીં. તો કે ચમ આવું હું ગાડી ખાલી થયા વગર તો કીધું હવે કશું થાય એમ નહીં બરોબર. હવે મેં કીધું આ ધદ્દર કરી દીધા. તમારી ઈચ્છા હોય કીધું બીજી ગાડી બોલાવી દો, નથી પછી કાલ સવારે શેરિંગ કરશું. એટલે કે વાંધો નહીં જુઓ તમારી મરજી બરોબર. તો હેડો આજનું તો ખતમ થઈ ગયું આપણું કામકાજ. આજ ખાલી ટાઈમ જ ઊંઘવાનું છે અને ટાઈમ કાઢવાનો છે આજનો દાડો. તો જોઈએ આ તો ખાવાનું તો મિત્રો બપોરનું પડ્યું હતું, થોડું રોટલી પડી છે, સબ્જી પડી છે, તો બધું કમ્પ્લીટ. તો મિત્રો બજારમાં આવ્યા છીએ અને પહેલાં તો એટીએમમાં પૈસા ઉપાડ્યા. પૈસા ઉપાડી અને જઈએ છીએ હવે કરિયાણાની દુકાને, કારણ કે તેલ લેવાનું છે. આપણે તેલ લેવા જઈએ. તો આ કયા ચોક કે બાપા? આઈ માતા ચોક. BRTS ઉપર લખ્યું આઈ માતા ચોક, એ જગ્યાએ છીએ. મિત્રો જ્યાં હતા બજારમાં ફરવા માટે, અને ફરવા તો નહોતા જ્યાં, થોડું મેડિકલનો સામાન બધું લેવા ગયા હતા. અને જ્યાં હતા ઠેઠ ચાલે સુરત સ્ટેશન ને, હા પણ સ્ટેશન બસ સ્ટેશન ઠેઠ સુરત બસ સ્ટેશને બધે ફરી પાછા આવ્યા અને થોડો મેડિકલનો સામાન લઈ લીધો. અને આ બાજુ મિત્રો જ્યાં હતા બેંક ઓફ બરોડા એક્સિસનું તો બંધ હતું,
બરોડાનું એટીએમ ચાલે તો એટીએમમાંથી થોડા પૈસા વિડ્રો કર્યા મિત્રો, તો આપણે વાપરે એવા. તો વાપરે એવા મિત્રો હાવ પૈસા નતા, બધી જગ્યાએ આપણે ફોન પે કરવા જઈએ ને તો પછી લોચા પડે, તો ટ્રાન્ઝેક્શન બધું વધી જાય. એટલા માટે મિત્રો વિડ્રો કર્યા 2-3 હજાર રૂપિયા જેવું. બજારમાં જ્યાં થિયેટર એ બાજુ મેડિસિન થોડી લીધી અને ચી લીધી, ઈનો લીધું, માથા તાવ કળતર એ બધી ગોળીઓ મિત્રો થોડી લીધી કે રસ્તામાં ચોખ્ખવામાં આવે એટલા માટે. અને જો હોજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બપોરની સબ્જી અને 5 રોટલી પડી છે. ચાલી રહ્યા ને? આરામથી ચાલી રહ્યા. 5 રોટલી પડી મિત્રો. એક કામ કરે, પપ્પાને રોટલી ખાવા દઈએ અને એકાદ રોટલી હું ખાઈને બીજું ચોક નાસ્તો કરતા હોય, કારણ કે અમને નાસ્તામાં મજા આવતી નહીં એટલા માટે મિત્રો. આપણે ચાલે ગમે તે જે હોય ખાઈ લઈએ, પણ પપ્પાને મજા નહીં આવતી એટલા માટે. તો એને શાક ને એ બધું ખાવા દેવાનું, આપણે કોઈક નાસ્તો કરી આવશું પોરો. બપોરે મિત્રો ખાધું જ તું દબાઈને, એટલે અત્યારે કોઈ ખાવાની ઈચ્છા નહીં, એટલે મોડા હમણાં નાસ્તો કરતા હોય. તો હળદાણ વેઇટિંગ કરીએ, બીજું તો શું ટાઈમ પાસ કરીએ મિત્રો. માર્કેટના હિસાબે તો ગાડીઓ બહુ વધારે પડે છે, કારણ કે માર્કેટ પડે છે નેનો અને ગાડીઓ પડે છે બહુ વધારે, નહીં અપ્પા? તો ફાધર ગયા હતા બજારમાં અને જો આ બધું લાયા. શું અરે દૂધ છે કે છાશ છે? મને તો દૂધ જેવું લાગે છે. મનાલી પાસ્ટરે બટર મિલ્ક છાશ જ છે. તો ગાડીઓ વધારે છે. આપણી ગાડી મિત્રો એ તો સારું કહો, હોમે જો આપણી પેલું એરિયું છે એ કારણ હોમે જ જગ્યા છે, ના કે જગ્યા ના હોત ને તો મિત્રો આપણે હેરાન થઈ જાય, કારણ કે પેલી ગલીમાં તો જો ગાડી હમેરી એક જ ગાડી ઊભી રહે. એમાં મિત્રો પહેલી દુકાન છે એટલે મિત્રો ગાડી આખો દાડો આપણે આકાપાછી કરવી પડે, કારણ કે મિત્રો બીજી ગાડીઓ અંદર જવાવાળી હોય એટલે. તો એટલું તો આપણે શાંતિ છે કે એક જ જગ્યાએ ગાડી ઊભી રાખીએ, હલાવીએ નહીં એક જ જગ્યા ઉપરથી. તો ચમ ભૈયા ઉપર ચડો છો? ચોક લગાવવાની છે બાપડાને, તેમાં ઓય લગાવે શું ઓય તો ના ચાલે, આગી લગાવી પડે છો. મિત્રો ખાવાનો ટાઈમ હજુ થયો નહીં, પણ વહેલા ખાવા બેસી જવું પડે છે. પપ્પા કે ભૂખ લાગી તો કીધું બેસી જઈએ વહેલા ખાવા. સાની ઠેલી મસ્ત રીતના બે તોડી અને મસાલા સાસ 10 રૂપિયામાં મસાલા સાસ સી ક્વોલિટીની છે હવે પપ્પાને ખબર, બરોબર? આ લોકો હોય ટાટપત્રી ખોલે. જો હવે ભાઈ જાવડીને ચડજે મારા ભાઈ. મહારાષ્ટ્રની ગાડી છે ને? એમ છે કેરલા કર્ણાટકથી કર્ણાટક. પાઇનેપલ તો નહીં ભર્યા ના? પાઇનેપલ તો ના હોય, કારણ કે ચીડે જો ઘાસ છે એટલે કોઈક બીજું હશે બનતા સુધી. તો હેડા મિત્રો ખાવા ખાઈ દઈએ અને પછી થોડો ટાઈમ પાસ કરીએ, તમારા ઘર વાતો કરીએ, ટાઈમ ગાડીએ કોક કરી નહીં આપણે પડી ગાડી મિત્રો ટાઈમ નીકળતો નહીં, એવો કંટાળો માથું ચડી જાય આપણું. પડી ગાડીમાં કદી ટાઈમ જ ના નીકળે. ભગવાનનું નામ લઈને જે 2 રોટલી મળે ખાયું. હું રોટલી ઓછી ખાઉં, કારણ કે ફાધરને મિત્રો પછી બહારનું ખાવાનું લોચા પડે છે. આપણે તો મિત્રો જે હોય મશીનમાં બધું ભેળાઈ જાય, પણ અહીંયાના મિત્રો દાંતની તકલીફ છે એટલા માટે બહારનું નહીં. પેલા કાલ શું ખાવા જાય રાતે? મસ્કા પણ સમજ મિત્રો એક વસ્તુ અમે ગાધું, તમે સુરતવાસી હશો તમને ખબર જ હશે. આ વસ્તુ મેં પહેલી વખત જોયું, મસ્કાબન સમોસા, બરાબર? હવે એક વસ્તુ જરાક મને સારું ના લાગ્યું, બરાબર? એ રીતના બનાવ્યા હતા ને ભાઈ, બટર ને એ બધું ક્રીમ ને એ બધું નાખીને પછી સમોસા નાખીને દબાઈ અને પેલી ચટણી ભરી દીધી અને ચટણી હાલે. એ ચટણી મિત્રો જેને ભાવતું હોય ભાવ આમાં બે લગી રે ખાતું નહીં. અમે એક મોઢું ભરી અને મસ્કામાં સાઈડમાં મેળી દીધું, આપણે ખાવું નહીં કીધું હારે. કારણ કે મિત્રો ક્રીમ અને ઉપરથી બધું ગરમ મસાલો વસ્તુ બધું મિક્સ બધું ખતરનાક થઈ જાય બધું. તો આપણા દેશી ભણું બરાબર છે. તો હેડા ફટાફટ ખાઈ લઈએ, ખાઈને પછી ગપ્પા મારી ગઈએ. તો મિત્રો અત્યારે રાતના વાગી જશે 10 અને એ બધા શાંતિથી બેઠા છો. પેલી બાજુ દેખાય એ શાંતિથી બધા બેઠા અને આપણે પથારી જો બધું કમ્પ્લીટ કરી દીધું છે. અને એકદમ ગાડી મિત્રો જો ઘસીને લગાવવી પડે, કારણ કે મિત્રો હોય બધી ગાડીઓની અવર જવર છે આગળથી, એટલા માટે મિત્રો ગાડી આપણી એકદમ ઘસીને લગાવી છે. નકર ચૂક કો તો સોલીને જતો રહે, કો તો મમરા ભરીને જતો રહે, આપણે નુકસાન ખોટું થાય. એના કરતાં મિત્રો કીધું ગાડી થોડી સરખી દબાઈને લગાવીએ એટલે ભાઈ હું ચિંતા નહીં કીધું આપણાને. તો ગાડી મિત્રો કાલ સવારે હવે ખાલી કરવાનું કીધું અને એક આખો દાડો આપણો લગભગ 24 કલાક જેવું ઉપર બગડ્યું બધું. 24 કલાક ઉપર થઈ ગયા, વધારે થઈ ગયા.
આમ તો આ જ ગાડી મિત્રો આપણી ભરાઈને નીકળી ગયું હોત કોચિંગ માટે, પણ આના લીધે આપણી ગાડી પડી રહી. અને હવે અમે પાર્ટીને કીધું કાલનો વાયદો આલ્યો. હવે પાર્ટી મિત્રો ટક્કર તો સારી વાત છે, તો આપણું કામ થાય કોક, બરાબર. તો આજનું તો આખું સિસ્ટમ ફેલ કરી નાખી આપણી, ને આજ મિત્રો આપણે કમ્પ્લીટ મસ્ત રીતના સેટ થઈ જાય બધું. ના થયું એ શું કરવાનું. તો હેડો મિત્રો એ બધી વાતો જવા દો. અને આજના વિડીયોમાં મિત્રો હું ખાસ કોઈ બતાવી ના ગયો, એટલે સોરી બધા મિત્રોને કોઈ વધારે આટલું કવર ના કરી ગયું, કારણ કે પડે મિત્રો તો હું કવર કરું એટલું બધું. તો કાલ મિત્રો ગાડી કોઈક આપણું મસ્ત વિડીયો બનશે. કાલ ખાલી થઈને પછી સીધી જવા ભરવા માટે, એટલે મસ્ત મિત્રો કવર થવા વિડીયો. તો પપ્પા જો ફિલહાલ હોઈ ગયા અને આપણી પથારી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે હવે સીધું મિત્રો ઊંઘવાનું જ છે. તો આ જ વિડીયો એક બે દાડામાં બીજું જો મિત્રો કાલ એક સારું કામ કરવા જઈ રહ્યો છું, તો એ કામ થઈ જાય એટલે મિત્રો પછી તમને ખુશખબરી આલે. હાલ કોઈ હાલવું નહીં. આજ રાતે મિત્રો હું નવરો હું, એટલે આજ રાતે એક કામ ઉપર હું મહેનત કરવાનો હું. મહેનત કરી અને સવારે એનું જે નિદાન કાઢીને પછી તમને મિત્રો જણાય કે આ વસ્તુ મિત્રો આ ખુશખબરી તમને આપું. તો ચલો એ ખુશખબરી મિત્રો એ કામ થઈ જાય પછી તમને આલે. અત્યારે તો નહીં હાલતો, જેમ કે થોડું હાલ થોડું સરપ્રાઈઝ જેવું રાખ્યા જેવું હોય, તો હાલ એ ખુશખબરી નહીં મળે. તો હેડો તાન મિત્રો આજનો વિડીયો આટલો સુધી. વિડીયો સારો લાગે તો કરજો લાઈક, અને ના હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ.